નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાચીન ભારતએ વિશ્વને આપેલી એક અનમોલ ભેટ અને અમૂલ્ય વારસો એટલે યોગ. આજની વધતી જતી બીમારીઓમાં યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ તજજ્ઞ જીજનાબેન છાયાએ પદ્ધતિસર યોગ, આસન, પ્રાણાયામ કરાવી યોગનું મહાત્મ્ય દર્શાવી યોગથી થતા ફાયદા પણ જણાવ્યા હતા. અને દરરોજ યોગ કરે અને શરીરને સ્વસ્થ બનાવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી. અને દરેક વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલશ્રી તથા ફેકલ્ટીઝે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને સહકાર આપ્યો હતો. બ્રહ્માકુમારીના મુખ્યાલય શાંતિવનના ડાયમંડ હોલમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને બ્રહ્માકુમારીના સંયુક્ત નેજા હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના વિવિધ રાજ્યોના 1000થી વધુ લોકોએ રાજયોગ ધ્યાનથી ઊંડી શાંતિનો અનુભવ કરતા પ્રશિક્ષિત યોગ ગુરુના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગ પ્રાણાયામની સૂક્ષ્મતા શીખી. ઉદ્ઘાટન સમયે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ કોમ્યુનિકેશન બ્યુરો, જયપુરના અધિક મહાનિર્દેશક રીતુ શુક્લાએ પ્રસંગોચિત વાત કરી હતી. ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષના યોગ દિવસ આધારિત યોગ સંગમની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ અનુરૂપ યોગાભ્યાસ અને વૃક્ષારોપણ સાથે યોગ દિવસની યુનિવર્સિટી પરિસર ખાતે ઉજવાયો હતો. યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનો આરંભ સવારે યોગાભ્યાસથી થયો, જેમાં માન્ય કુલપતિ શ્રી, રજિસ્ટ્રાર શ્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રાધ્યાપકો, વહીવટી તંત્રના અધિકારીઓ, યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ સ્તરના માર્ગદર્શન માટે આગેવાની હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનક્રિયાનું પ્રદર્શન તથા અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ સત્ર બાદ યુનિવર્સિટીના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માન્ય કુલપતિ શ્રી, યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના છોડરૂપી વૃક્ષારોપણમાં સહભાગિતા નોંધાવી હતી. આ કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર મહેન્દ્ર પટેલે જવાબદારી નિભાવી હતી. ગાંધીનગર આંચલિક કાર્યાલય દ્વારા આયોજિત 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 તન, મન અને કાર્યમાં સંતુલન માટે બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર આંચલિક કાર્યાલય દ્વારા 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 ને યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ સાથે સ્વર્ણિમ પાર્ક ગાંધીનગરમાં મનાવવામાં આવ્યો હતો, જેમાં ઉપાંચલિક પ્રબંધક શ્રી અવિનાશ કુમાર, આંચલિક કાર્યાલય અને નજીકની શાખાઓના સ્ટાફ સભ્યો અને પરિવારજનોએ ભાગ લીધો હતો. માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ 21 જૂન 2025 ના રોજ સવારે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે કરવામાં આવી. આ અવસરે જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરીના નેતૃત્વ તેમજ માર્ગદર્શન હેઠળ યુવા મંડળોના સભ્યો, માય ભારત ગાંધીનગર તથા NSS સ્વયંસેવકો, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ગાંધીનગર જિલ્લાના અલગ અલગ 16 સ્થળો પર ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. વિશેષમાં માય ભારત ગાંધીનગર દ્વારા દહેગામ તાલુકાના વિકાસ ઉત્તર બુનિયાદી શાળા, નાના જલુંદ્રા તેમજ સરકારી યુથ હોસ્ટેલ, સેક્ટર 16 ગાંધીનગર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધેલ હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.